करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। અત્યારનું લેક્ચર એ કૃત પ્રત્યય છે કે કૃદંત છે। આગળ એક જ લીધું છે કે વધારે? બે લીધા હતા સાહેબ। બે લીધા હા, છે? બે થયા હતા સર, ઓકે। પણ ફરીથી થોડું રિવિઝન શરૂઆતથી કરી દેજો એટલે. થોડી હાઇલાઇટ સર ફરીથી કરજો। પૂરું તો સર એક હા, એક કૃદંત પૂરો પણ થયો છે એટલે નામકરણ। નામકરણ એટલે કે પ્રાતિપદિક સુધી કેવી રીતે પહોંચાય છે અને પ્રાતિપદિક પહોંચ્યા પછીની પ્રક્રિયા લાંબી છે, જે આપણે હજી નથી કરી। પહેલા ભાગમાં અષ્ટાધ્યાયી સહજ બોધ 6 ભાગ છે। એમાંનો પહેલો ભાગમાં 12મો પાઠ બધા જ ધાતુઓને સમસ્ત ધાતુઓની વાત આવે ત્યારે 1930 તો ખરા, પ્લસ સનાદિ પ્રત્યયો લાગીને પણ બનતા ધાતુ ત્યારે અનંત થઈ જશે, એટલે અહીંયા સમસ્ત ધાતુઓની વાત છે। અને સાર્વધાતુક કૃત પ્રત્યય ને આપણે જાણીએ છીએ તિંગસિત સાર્વધાતુકમ માં 124 કૃત પ્રત્યય છે, એમાંથી 9 જ સાર્વધાતુક કૃત છે। એમાં પહેલો જ શત્રુ અને સાનચ બે, શત્રુ ને કોશુ, સાનચ ને કાનચ આવી જોડી છે, પણ બાકીના બે જે છે એ આર્ધધાતુકમાં જતા રહે છે। 9 અને 115, 124, 115 આર્ધધાતુક કૃત પ્રત્યય છે અને 9 સાર્વધાતુક છે, જેમાં સનિહિત સંજ્ઞા થવાને કારણે। સાર્વધાતુક હોય ત્યારે વિકરણ પ્રત્યય લગાવવો પડે છે, પછી તો એ નામ જ બનવાનું છે, પ્રાતિપદિક સંજ્ઞા જ બનવાનું છે, અને એ બન્યા પછી શુપ પ્રત્યયો લાગવાના છે। તો આ 9 જે છે એમાં યાદી છે શત્રુ। શત્રુ લખવાની ઔપદેશિક અવસ્થામાં ઉપર રૂની ઉપર અનુનાસિક આવશે, ઉપદેશે અજનુનાસિકી થી રૂ જતો રહેશે, તસ્ય લોપ દર્શન ને લશક વતદ્ધિતેથી સ તસ્ય લોપ દર્શન લોપ તાલવ્ય સ એટલે અથ તહલંત રહેશે। શાનચમાં ખાલી આ ન રહેશે, આન, શાનન, ચાનશ, ખસ, સ, એસ, સધ્યય અને સધ્યૈન આ 9 કૃત સાર્વધાતુક પ્રત્યય છે। બાકીના 115 આર્ધધાતુક બીજા તબક્કામાં। એમાંથી આપણે શત્રુ ને શાનચ, શત્રુ ખાલી પ્રાતિપદિક સુધી સિદ્ધ કર્યું છે, ક્યાં વપરાય છે, ક્યારે વપરાય છે। શત્રુ અને શાનચ પ્રત્યય લઠ લકાર પહેલો કાળ વર્તમાને લઠ, વર્તમાન કાળની જગ્યાએ જ વપરાય છે। સૂત્ર એનું છે લટઃ શત્રુ શાનચાવ પ્રથમા સમાનાધિકરણે 3:124। વર્તમાને લટની જગ્યાએ જ આદેશ થાય છે, યાની લટ લકારના પ્રત્યયો છે એ જ પ્રત્યયોની જગ્યાએ પણ આમાં એક જ પ્રત્યય કામ કરી રહ્યો છે, આગળ આપણે જોયું છે। લહ પરસ્મય પદમ એ 9 અને 2 11 પ્રત્યયો
ની યાદી છે. બે એમાં એક શત્રુ છે અને બીજો કોષુ છે, પણ કોષુ અર્ધાતુ છે. આમ કરીને 11 થઈ જશે. લહ પરસ્મય પદમ. પરસ્મય પદ કોને કહેવાય છે એ પણ જાણીએ છીએ. શેષાત કર્તરી પરસ્મય પદમ. આત્મનેપદ કોને કહીએ છીએ? આ ક્યારે વપરાય છે? મુખ્ય ક્રિયા અને બીજી ગૌણ ક્રિયા. તો ગૌણ ક્રિયાને બતાવવા માટે અહીંયા વર્તમાન કૃદંત નામ આપીશું. વર્તમાન કૃદંત. તંગાના આત્મનેપદ એ આત્મનેપદ ના પ્રત્યયો છે. તંગ 9 અને બીજા બે આવશે, શાનચ અને કાનચ. કાનચ અર્ધાતુક છે. શાનચ એ આપણે આમાં આવી જશે, શત્રુ અને શાનચ. તો હવે શત્રુ એ પરસ્મય પદના પ્રત્યયોમાં અને શાનચ એ આત્મને પદના પ્રત્યયોમાં. અરે આત્મને પરસ્મય પદી ધાતુ અને આત્મને પદી ધાતુ પ્રત્યય પણ આવી જાય છે, એમાં વપરાશે. કાનચ અહીંયા જરૂર નહીં. આત્મને પદ કોને કહેવાય જાણીએ છીએ. અનુદાત ગીત આત્મને પદ પર સાથે જાણીએ છીએ. ઉભયપદી કોને કહેવાય? સ્વરિત હિત કર્તર વિપ્રાય ક્રિયાપદ. એમાં બે ભાગલા પાડી દઈએ તો ક્રિયાના ફળ પ્રમાણે અને ફરી પાછું એમાં કૃદંત લગાવીએ તો પરસ્મય પદને અને આત્માને પદને શત્રુ અને શાનચ. આ ઉભયપદીમાં ઉદાહરણ પછી આગળ જોઈશું. શત્રુ શાનચનો અર્થ વર્તમાન લઠ જાણીએ છીએ. ક્યારે વપરાય? યાની કોની જગ્યાએ? લઠ શત્રુ શાનચ આવ પ્રથમા સમાનાધિકરણે. પછી એનો વિકલ્પમાં પ્રથમા પણ આવી જાય છે. શત્રુ શાનચ ચૌ થઈ જશે છૂટું પાડતા. વર્તમાન કૃદંત પણ કહેવામાં આવે છે. વર્તમાન કૃદંત. પછી વાર્તિક થોડુંક ઉમેરે છે કે અત્યારે નહીં જોઈ, આવશે ત્યાં આવીને જોઈશું. આમ જોઈ ગયા છે. લક્ષણ હેતુ તૌષત એ નામકરણ છે અને સત પ્રત્યય પણ કહેવામાં આવે છે. આ બે ને તૌ સહ તૌ તે આ બંને યાની શત્રુ અને શાનચને સત પ્રત્યય પણ કહેવામાં આવે છે. હવે નામ કેટલા પડ્યા? એક શત્રુ પ્રત્યય, શાનચ પ્રત્યય, પછી સત પ્રત્યય. સત બરાબર 2, શત્રુ અને શાનચ. અને ત્રીજું નામકરણ આપીએ તો વર્તમાન કૃદંત. આટલા નામકરણ કરીએ છીએ. ડિટેલમાં આને જ્યારે આવશે ત્યારે આપણે પાછા એને લઈ લઈશું. બીજું વિકલ્પે લૂંટલકાર એટલે ભવિષ્યકાળ. હજી આપણે ત્યાં નથી પહોંચ્યા. ત્યાં પણ અથવામાં વિકલ્પે વપરાય છે. શત્રુ અને શાનચ એની વાત છે. સાર્વધાતુકમ અપીર જાણીએ છીએ. જ્યાં અટકવાનું ત્યાં હું અટકીશ. સાર્વધાતુક હોવાને કારણે વિકરણ પ્રત્યય શત્રુ પ્રત્યય લગાવવાની વિધિ. આ 9 પ્રત્યયો એ કેવા છે? તો કે અજાદી અપિત. અજાદી અપિત ક્યાંય વનિત સંજ્ઞા થતી નથી. પરસ્મય પદના પ્રત્યયોમાં અજાદી અપિત હોવાને કારણે ક્યાં લાગશે? કઈ જગ્યાએ લાગશે? તો કે અજાદી અપિત પ્રત્યય અંતિ. અંતિ યાની પ્રથમ પુરુષ બહુવચન. વર્તમાન લટમાં, વર્તમાન કાળમાં જ. અંતિ અદંત અંગમાં અને અતિ અનદંત અંગમાં. અતિ અથવા અભ્યસ્ત અંગમાં પણ, કારણ કે અભ્યસ્ત અંગ એ અનદંતનો જ ભાગ છે. તો ત્યાં અતિની જગ્યાએ, મૂળ તો એક જ છે, જેની જગ્યાએ જેની જગ્યાએ જ આનો પ્રયોગ કરવાનો છે. કોનો? શત્રુનો. શાનચનો. શાનચ પછી આવે છે.
એટલે કે પરસ્મયપદી ધાતુઓમાં જ. પછી આ 10 લકારની વાત કરી દીધી છે કે કેવા કેવા રૂપો બને છે. એ આપણે પ્રક્રિયામાં જોઈશું ડિટેલથી. ક્યાંક વિકલ્પ છે વિવિધ ધાતુ જે છે ત્યાં એક સૂત્ર આખું શતુર્વસુ થી ત્યાં વસુ લાગે છે અને વિધ્વસ થતા વિદ્વાન થઈ જાય છે. સનાદ્યંત ધાતુ મેં તમને કહ્યું તેમ સમસ્ત ધાતુઓને આ લાગે છે, બધા જ ધાતુઓને. એટલે સનાદ્યંત ધાતુ સનાથી પ્રત્યય લાગીને. અણિજંત ધાતુ એ હજી આપણે જોયા નથી એટલે આની ચર્ચા અહીંયા નહીં કરતા. લૂંટ લકાર જે છે ભવિષ્યકાળ એ પણ હજી આપણે નથી જોયું. લૂંટ સદવા અહીંયા આ પણ જરૂરી નથી કારણ કે આપણે તો પ્રાતિપદિક જ સિદ્ધ કરવાનું છે અત્યારે. કેમ તો કે સુબંત પ્રત્યયોની પ્રક્રિયા હજી આપણે જોઈ નથી. શરૂઆત કરી પછી અટક્યા છે પાછા. તો શત્રંત નામકરણ, ચોથું નામકરણ હવે તમને આપી દઉં. શત્રંત શત્રુ અંત કેવી રીતે 4 થયા? ઉપર શત પ્રત્યય હતું, બેને જુદા પાડીએ શત્રુ શાન જ, પછી વર્તમાન કૃદંત અને શત્રંત થઈ ગયા 4. શત્રંત શત્રુ અંત છે તે. હવે એમાં ત્રણેય લિંગોમાં રૂપો ચાલશે. નામ તો એક જ બનશે, નામ તો એક જ બનશે, પણ એના પુલ્લિંગમાં પણ ચાલશે, સ્ત્રીલિંગમાં પણ ચાલશે અને નપુંસકલિંગમાં પણ ચાલશે. કેવી રીતે ચલાવવા એની થોડીક માહિતી આપી છે. शत्रंत पुल्लिंग शब्दों के सुबंत रूप बनाने की विधि. पहला तो नामकरण કરી દેવાનું છે. કૃત પ્રત્યય લાગે છે અને એ લાગ્યા પછી જે સિદ્ધ થાય છે શબ્દ તો કૃત તદ્ધિત સમાસાસ્ય. પ્રાતિપદિક સંજ્ઞા બનાવનારા બે સૂત્રો અર્થવત, અધાતુ, અપ્રત્યય, પ્રાતિપદિકમ. આવું એક છે અને બીજું આ છે કૃત તદ્ધિત સમાસાસ્ય. તો આ બીજા સૂત્ર પ્રમાણે કૃત પ્રત્યય, તદ્ધિત નામ નહીં નામ અને સામાસિક સમાસાસ્ય. સામાસિક એટલે કે બે પદો ભેગા કરવા પણ સરખા સરખા અર્થવાળા, ત્યારે પણ એ પ્રાતિપદિક જ બને છે, સંજ્ઞા જ બને છે, નામ જ બને છે. આમાંથી આપણે માત્ર હજી કૃત શરૂઆત જ કરી છે. તદ્ધિતમાં કંઈ જ નહીં હજી. સમાસને પણ હજી અડ્યા નથી, ખાલી કૃતને અડ્યા છે એટલે સ્પર્શ કરી રહ્યા છીએ. તો કૃત પ્રત્યય લાગે, તદ્ધિત નામને લાગે અને સામાસિક બે પદો સરખા સરખા. સમર્થ સમર્થ પદ વિધિ એવું કંઈક છે સૂત્ર, પણ આવશે ત્યારે જોઈશું. સામાસિક સમાસ શબ્દ સમગ્ર સંસ્કૃત જગતમાં ભાગ્ય જેવું કોઈ પદ હોય છે કે જે સમાસ વગરનું હોય છે, બાકી મોટા ભાગે સામાસિક જ છે. આ જ્યાં સુધી પ્રકરણ નહીં પૂરું થાય ત્યાં સુધી આપણને સંસ્કૃત કશું જ ખબર નહીં પડે. મોટા ભાગે સામાસિક હોય છે. અચ્છા, તો કૃત તદ્ધિત સમાસાસ્યમાંથી આપણે કૃત લગાવીને પ્રાતિપદિક સંજ્ઞા બની રહી છે અને પ્રાતિપદિક સંજ્ઞા બન્યા પછી સુપના પ્રત્યયો લાગશે. અવજસ વગેરે. શત્રંત પુલ્લિંગ માં બે ભાગ પડ્યા, અભ્યસ્ત અને અનભ્યસ્ત. એ પણ આપણે જાણીએ છીએ જ્યોત્યાદિ આવી જવાના કારણે, અથવા તો હા એમાં જ આવે છે, જ્યોત્યાદિ ગણમાં જ આવ્યું છે અભ્યસ્ત અને અનભ્યસ્ત. અભ્યસ્ત કોને કહીએ છીએ? દ્વિત્વાભ્યાસ કાર્યમાં. અને અનભ્યસ્તમાં જ્યાં દ્વિત્વાભ્યાસ કાર્ય થતું નથી એને ત્યાં આગળ જાણી ગયા. પણ અદાદિ ગણમાં બીજા ગણમાં 7 ધાતુ એવા છે, એનું સૂત્ર છે આખું 616. 616 616 વાત કરીએ ત્યારે છઠ્ઠા અધ્યાયની શરૂઆતમાં 1 થી 12 સૂત્રો, 1 થી 12 સૂત્રો એ
દ્વિત્વ પ્રકરણ છે. અભ્યાસ અલગ છે, પાછો અભ્યાસ છે 7માં જતું રહે છે. એ જોઈ ગયા છે આપણે થોડું થોડું જીવોત્યાદિના કારણે. પણ અદાદિગણ બીજો ગણ, એમાં સૂત્ર છે આખું જક્ષિત્યાદય ષઠ. અહીંયા ષઠ કે છે પણ જક્ષિત્યાદય ષઠ 7 છે કુલ, તમે ગણશો એટલે. એકને નહીં ગણ્યો અને એને આદય કરીને પછી જક્ષ દરિદ્રા જાગૃ ચકાસ સાસ દીધી વેવી 7 થયા કે 1 2 3 4 5 6 7 બરાબર. દીધી ને વેવી જે છે એ બે વૈદિક ધાતુ છે, એને લૌકિક સંસ્કૃતમાં એનો ઉપયોગ થતો નથી, માત્ર વૈદિકમાં જ થશે. અચ્છા, આ 7 ધાતુની વિશેષતા એવી છે કે એને દ્વિત્વ કરવાનું જ નથી, આગળ જીવોત્યાદિ કરતા એવી રીતે, પણ છતાં એને અભ્યસ્ત ગણવા, સ્વીકારવા, કાર્ય નહીં કરવાનું, છતાં પણ આ અભ્યસ્ત સંજ્ઞક છે એમ સ્વીકારવાના છે. ઓકે, અનભ્યસ્ત પહેલા. અનભ્યસ્ત એટલે આપણે એનું બીજું નામકરણ કરવું હોય તો અનભ્યસ્તને આમ તો દી તો અભ્યાસ થતા નહીં એ. શત્રંત શત્રુ અંત એક ઉદાહરણ આપ્યું છે, અહીંયા લીધું છે ગચ્છત. ગમલું છે, ગમલું આગળ આવ્યું છે કે નથી આવ્યો? ગમ આવી ગયો છે, કદાચ આવી ગયો છે. આવી ગયો છે, બરાબર છે. ગમલું મૂળ ઉપદેશ અવસ્થામાં, અને એમાંથી આપણે ગચ્છ સુધી પહોંચ્યા હતા. આખું સૂત્ર છે લાંબુ, પણ ગચ્છત એ કૃદંત લાગીને અત લાગીને આ ગચ્છત સુધી જ આપણે અટકવાના છીએ, પછી રૂપ નથી બનાવવાના. અત લાગીને કઈ જગ્યાએ લાગે છે તો ગચ્છ સુધી તો આપણે જાણીએ છીએ ઓલરેડી, પણ શત્રુમાં પછી અત રહે છે, અને એ અત કઈ જગ્યાએ અંતિની જગ્યાએ અત કરી દઈએ છીએ ત્યારે ગચ્છત થઈ જાય છે. અને પછી સુ જે છે એ પ્રથમ વિભક્તિ વચનનો સુ અવજસનો પ્રત્યય છે. પછી આ ઉગી દચામ સર્વનામ સ્થાને અધાતુ એ જે સૂત્ર છે એમાં 5 સરનામ સ્થાન સંજ્ઞક પ્રત્યયો છે શુપમાં, શરૂઆતના 5. એનો પ્રયોગ કરીશું ત્યારે શું કહે છે કે સરનામ સ્થાન પર હોય ત્યારે, પરમાં હોય ત્યારે નુમનો આગમ કરવો પડશે. પણ એ ક્યારે? રૂપ બનાવીશું, શુપ પ્રક્રિયા કરીશું ત્યારે. વિભક્તિ પ્રત્યય, વિભક્તિ બંનેને કહીએ છીએ ત્યારે નુમનો આગમ. અને નુમનો આગમ કેવી રીતે ક્યાં મૂકવો એ પણ જાણીએ છીએ, એ અહીંયા કહ્યું છે. નુમિત સરનામ સ્થાન સંજ્ઞક પ્રત્યયો સુ, ઔજસ, અમ અને ઔઠ. એને શુટ પણ કહીશું, પ્રત્યાહાર પણ છે, બરાબર છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે ગચ્છ, પછી નુમ ક્યાં બેસશે? નુમમાં રહેશે કોણ? તો એકલો ન રહેશે. પાછળ ત જે છે અને પાછળ સ છે, હજી સ જે સુનો છે અને ઈતકરણ કરતા શ હલંત થઈ જશે. અથ નો તો છે, ત છે, અને પછી એમ કરતા કરતા ગચ્છત થઈ જશે. આ ગચ્છત થઈ જશે. અન ક્યારે આ ન જ્યારે આવશે, રૂપ બનાવીશું ત્યારે ગચ્છન થઈ જશે. બાકી છે ગચ્છત છે, આપણે ગચ્છત સુધી જ રહેવાનું છે. ગચ્છન ગચ્છંત ગચ્છંત જે છે પુલ્લિંગના રૂપો બનાવ્યા છે, એ હજી આપણે વાર છે જોવાનું. પણ માત્ર ગચ્છત સુધી આવીશું, આટલે જ રહીશું, આટલે જ. અહીંયા દેખાશે તમને.
પછી સત્રંત અભ્યસ્ત, પેલામાં નુમનો આગમ, પણ ક્યાં નુમનો આગમ કરવાનો હતો? તો કે શુઠ યાની સરનામ સ્થાન સંજ્ઞક હોય ત્યાં જ. પછી सत्रंत अभ्यस्त शब्दों के पुल्लिंग के पूरे रूप इस प्रकार बनाइए। शु ओजस अम आउट अम आउट त्यारे न अभ्यस्त न नाभ्यस्ता चतुहु 7 1 ને 78 પછી આપણે ડિટેલ જોઈશું. ક્યાં ડિટેલ જોઈશું? પ્રક્રિયા કરશું ત્યારે. शु औजस अम अविभक्तियां परे होने पर अभ्यस्त संज्ञक अंगों को नुमागम नहीं होता. પેલામાં અનભ્યસ્ત અને અહીંયા અભ્યસ્ત દ્વિતીય અભ્યાસ કાર્ય. ઉદાહરણ આપ્યું છે દત્ત શું હલ્યાભ્યોધિકારી પણ જાણીએ છીએ અને પછી રૂપ બનાવી દીધું છે, એમાં પણ આપણે નહીં પડીએ અત્યારે. પછી નપુંસકલિંગ છે, નપુંસકલિંગ થોડુંક જાણીએ છીએ, સત્રંત અભ્યસ્ત અને સત્રંત અનભ્યસ્ત, એ પણ પ્રક્રિયામાં નહીં પડીએ. સત્રંત અભ્યસ્ત નપુંસકલિંગ, પ્રક્રિયા વખતે જોઈશું. સત્રંત અનભ્યસ્ત નપુંસકલિંગ, પછી આ બધી પ્રક્રિયામાં જતું રહેશે. આપણે માત્ર ગચ્છત સુધી જ રહીશું. પછી ભવાદી દિવાદી ચુરાદી અને કોણ એક રહી ગયું? ભવાદી દિવાદી તુદાદી રહી ગયું ને ચુરાદી. અચ્છા નીચે છે. ત્રણેય લિંગોમાં પછી સ્ત્રીલિંગ પ્રત્યે આપણે જોવાના, હજી શરૂઆત નહીં કરી. સ્ત્રીલિંગ બનાવવાની આપણે હજી પ્રક્રિયા નહીં કરી. અચ્છા, તો અહીંયા સુધીનો હવે તમને રહસ્ય બતાવી દઉં શું કહેવા માંગે છે તે. શત્રુમાં અત રહેશે ઈતકરણ કરતા. કઈ જગ્યાએ લાગશે? તો કે વર્તમાને લઠ, અથવામાં વિકલ્પે ભવિષ્યમાં લાગશે, પણ ભવિષ્યકાળ આપણે હજી લીધો નથી લૂંટ લકારમાં. પછી નામ બનાવવા માટે જ, નામ બનાવવા માટે એટલે કે શત્રુ માત્ર પરસ્મય પદમાં જ, વર્તમાને લટમાં. તિતઃ અંતિ, અંતિ જે છે કે પછી અતિ છે, એ નામ સંજ્ઞા બનાવવા માટે કૃત તદ્ધિત સમાસાસ્ય એટલા પૂરતું જ રહેશે, પછી એ સુખમાં ફેરવાઈ જશે. પણ એનો ઉપયોગ શું કરીશું? તો કે બે ક્રિયાઓ હોય, એમાં એક મુખ્ય ક્રિયા અને બીજી ગૌણ ક્રિયા. ખાતા ખાતા જાય છે, કે ખાતા ખાતા રમે છે, કે ખાતા ખાતા વાંચે છે. તો મેઇન ક્રિયા વાંચવી, જવું, રમવું, પણ એમાં ગૌણ ક્રિયા જે કરે છે એના માટે આ કૃત પ્રત્યય યાની શત્રુ પ્રત્યયનો અત પ્રત્યયનો પ્રયોગ થશે. ક્લિયર? આમાં આટલું માત્ર નામકરણ કરવાનું છે, પ્રાતિપદિક જ. ઓકે. પરસ્મય પદમાં શત્રુ અત, શત્રુ યાની ઈતકરણ કરતા અત. વિકરણ પ્રત્યય વચ્ચે લાગશે પાછું, એને બેસાડવો. કેમ બેસાડવો? તો કે સાર્વધાતુક છે એટલા માટે. અચ્છા, હવે બીજો પ્રત્યય નવમાનો બીજો શાનચ. કાનચ પણ છે એનો જોડીદાર, પણ એ આર્ધાતુકમાં જતો રહેશે. લાગશે તો આત્મને પદમાં જ લાગશે, વર્તમાને લટમાં જ લાગશે, પણ આર્ધધાતુક થશે. અને આર્ધધાતુક થશે એટલે વિકરણ પ્રત્યય નહીં લાગે. પેલામાં ક્વશુ આવશે, એને પણ આપણે આર્ધધાતુક છે એટલે નહીં લીધો, અને ત્યાં પણ વિકરણ પ્રત્યય નહીં લાગે. લાગશે પરસ્મય પદમાં ક્વશુ. એ જ રીતે સાનચ અને કાનચ છે. સાનચ એ સાર્વધાતુક છે, અને સાર્વધાતુક હોય તો વિકરણ પ્રત્યય બેસાડવો પડે. હવે આ સાનચ વર્તમાને લટમાં જ રહેશે, એટલે કે લટ લકારની જગ્યાએ જ રહેશે, પણ આત્માને પદી ધાતુઓને લાગશે.
શત્રુ પરસ્મયપદી ધાતુઓને. અચ્છા, સાનચમાં ઈતકરણ કરતા આન રહેશે એ પણ આપણને ખબર છે. સાનચમાં લશક પદ્ધતિ તેથી સનિત સંજ્ઞા અને હલંત્યમથી ચનિત સંજ્ઞા થશે. આની બે ઓળખ છે. ચનિત સંજ્ઞા થવાને કારણે નામકરણ નવું પડશે અને શનિ થવાને કારણે આપણે જાણીએ છીએ. આ સાનચ આત્મનેપદી ધાતુઓને જ લાગશે, પણ કઈ જગ્યાએ લાગશે આપણે મહત્વનું છે. એનો પ્રયોગ ક્યારે થાય છે તો નામકરણ જ કરવાનું છે, એટલે બહુ ચિંતા નથી 9 માંથી કઈ જગ્યાએ લાગે છે તે. સાથે સાથે એ પણ ઓળખ કરવાની છે પિત્ત છે કે અપિત્ત છે. તો અપિત્ત જ છે, પણ કેવો અપિત્ત છે? ઈતકરણ કર્યા પછી અજાદી અપિત્ત છે. અજાદી અપિત્ત છે. 9 અજાદી અપિત્ત છે. અચ્છા, અપિત્ત સાર્વધાતુ. આ જાણીએ છીએ સાર્વધાતુકમ અપિત્ત. અને અપિત્ત થવાને કારણે આ પણ જાણીએ છીએ ગીતવત. ગીતવત એટલે શું? ગુણનો નિષેધ. અચ્છા, તો તિંગ કે પછી કૃત સાર્વધાતુક પ્રત્યય પણ અજાદી અપિત્ત હોય ત્યારે ગીતવત થઈ જશે. અહીંયા તો ખાલી નામકરણ કરીશું, કારણ કે લકારના પ્રત્યય આપણે ચલાવવાના નથી, સીધા નામકરણ કરીશું. અચ્છા, હવે પણ વિકરણ પ્રત્યય લાગશે સાર્વધાતુક હોવાને કારણે. અચ્છા, પ્રત્યેક ગણ એટલે 10 એ 10 ગણ, જે તે ગણનો વિકરણ પ્રત્યય અને સાર્વધાતુક કૃત પ્રત્યય. પહેલું કાર્ય. પછી આ થયા પછી એનું અંગ બનશે અને એમાં કર્તર્થક સાર્વધાતુક પ્રત્યય. કર્તર્થક સાર્વધાતુક પ્રત્યય સીધો નહીં લાગતો, પણ વચ્ચે વિકરણ પ્રત્યય આવશે. હવે જ્યારે પ્રક્રિયા કરીશું, યાની નામકરણ કરીશું, પછી પ્રક્રિયાની વાત આવશે, ત્યારે ધાતુ અને વિકરણને જોડ્યા પછી જે અંગ બને છે તે અદંત અને અનદંત. પેલામાં અભ્યસ્ત અને અનભ્યસ્તની વાત હતી શત્રુમાં. હવે આમાં સાનચમાં આનમાં અદંત અને અનદંત બે ભાગલા પડ્યા. અદંત જાણીએ છીએ અને અનદંત જાણીએ છીએ. અદંતમાં 1, 4, 6, 10 ગણના ધાતુ અને અનદંતમાં વધ્યા તે. હાલ જ ગયા લેક્ચરમાં આપણે એની પણ પાછી સ્પષ્ટતા આવી છે. અહીંયા એ જ નામકરણ કર્યું છે 4 એ 4, 1, 4, 6 અને 10. હા, હવે આપણે ખાસ अदंत अंगों में सानच प्रत्यय लगाने की विधि. अदंत अंग અને અનદંત અંગ. અદંત અંગ એટલે 1, 4, 6 અને 10 બરાબર કેટલા ધાતુઓ થશે? 1700 ધાતુ. એ 1700 ધાતુઓમાંથી આત્મનેપદી ધાતુઓ જે છે એમાં સાનચ પ્રત્યય કેવી રીતે લાગે છે? તો સૌથી પહેલા સૂત્ર છે આને મુખ. સૂત્ર કેવું છે? આને મુખ 7, 2 ને 82. અષ્ટાધ્યાયી .com જોશો તો કંઈ મળશે નહીં. અહીંયા જેટલું છે એટલું પૂરતું છે. આન એ આપણો આ શાનનો જ છે. આને એનું આને બનાવી. યાની શાનચ પ્રત્યય પરમાં હોય ત્યારે, કારણ કે આને એટલે સપ્તમી, શું કરીશું? તો કે મુખ નવો આગમ मित्र છે. अदंत अंगों को मुख का आगम होता है आन परे होने पर. आने जैसे सप्तमी છે એટલે પરમાં હોય. શું કે છે? અદંત અંગમાં. અદંત અંગ એટલે 1, 4, 6 અને 10 ગણના ધાતુઓ. ત્યારે શું કરીશું? તો કે મુખનો આગમ કરીશું. મુખના આગમમાં પણ આપણે બે કામ કરીશું. એક ઈતકરણ કરીશું અને ઈતકરણ કર્યા પછી ક્યાં મૂકવું? તો મુખમાં કનિત સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી. તસ્ય લોપ આદર્શમ લોપ. મમાં રહેલો ઉ ઉચ્ચારણાર્થે છે
રહેશે એકલો મ હલંત. એને ક્યાં મૂકવો? એને ક્યાં મૂકવો? તો કે આદ્યંતૌ ટકીતૌ. આદ્યંતૌ ટકીતૌ ક્યાં જતો રહેશે? કનિજ સંજ્ઞા થવાને કારણે. ખ્યાલ આવે છે? જૂનું છે બધું, નવું કશું નથી. ક્યાં બેસાડીશું? એક એક છતાં હે આદિ ફરી ફરી આદ્યંતૌ ટકીતૌ. આદિ કની સંખ્યા થાય છે એટલે અંતમાં. આદિ અંતૌ. આદિ અંતૌ ટકીતૌ. ટની થાય તો આદિમાં ને કની થાય તો અંતમાં અંતમાં. અંતમાં. તો અહીંયા મુખમાં ક છે, કિત છે. ત્રણ પ્રકારના આગમ છે. એક કિત, એક ટિત, ટિત કિત અને મિત. મિત આટલા જ આગમો હોય છે. અચ્છા, તો અહીંયા ક છે, કિત છે એટલે પાછળ બેસશે. કોની પાછળ બેસશે? જે નિમિત્ત બનનાર છે એની પાછળ. ઉદાહરણ નીચે છે. આદ્યંતૌ, આદિ ને અંતો, અને ટકીતૌ એમાં પણ દ્વિવચન. પ્રથમા દ્વિવચન વિભક્તિઓ. 1:146. ટની સંજ્ઞા થતી હોય તો આદિમાં, કની એટલે ટીથ અને કિત. ટકીતૌ જે છે ટીથ અને કિત. અહીંયા લખીએ ટીથ અને કિત, એનું જ ટકીતૌ બનાવ્યું છે. ટની સંજ્ઞા થતી હોય તો આદિમાં, અને કની સંજ્ઞા થતી હોય તો અંતો. બરાબર, એ તો જૂનું નવું નથી આપણે. અચ્છા, મુખ. મુખ કેવો છે આગમ? તો કે કની સંજ્ઞા થવાને કારણે કિત છે એટલે કિત આગમ છે. અદંત અંગ ઉપર આપણે જોયું. અદંત અંગ યાની 1700 ધાતુઓ, 1 4 6 10 એનાથી યુક્ત છે. હવે ક્યાં બેસશે? અંગની અંતમાં. અંગની અંતમાં તો અંગ પાછું ક્યારે બને એ જાણીએ છીએ. અંગ ક્યારે બને? જે તે ધાતુ ઈતકરણ કર્યા પછી અને વિકરણ પ્રત્યય લાગે છે ત્યારે અંગ બને છે. જેમ કે વૃદ્ધ. વૃદ્ધ શપ વિકરણ પ્રત્યય. વર્ધ થઈ ગયું. વર્ધ થઈ ગયું એ ખબર છે ને? વર્ધ કેવી રીતે બની ગયું તે ખબર પડે એમાં? રૂ છે, ગુણ થયો, રૂનો ગુણ અર્થ થયો. બરાબર છે, એટલે વર્ધ થઈ ગયું. હવે વર્ધ શપ તો લગાડી દીધો આપણે. શપ અને અંગ વર્ધ બની ગયું. પછી એને આપણે સાનચ લગાવીએ. શપ લગાવીને વર્ધ બન્યું કારણ કે અ આવી ગયો. વર્ધ વત્તા અહીંયા વર્ધમાં વિકરણ પ્રત્યય ઓલરેડી અંગ આવી જ ગયું. અને પછી સાનચનો આન લગાવીશું. અને આન એ નિમિત્ત કોને બનાવી રહ્યું છે? કોના અંતે લગાવીશું? તો કે છે અદંત અંગ છે. આત્માને પદને લાગે છે તો આપણે જાણીએ છીએ કે અંગ પછી, અંગ પછી અને એ પછી આપણો સાનચ. તો વર્ધ ના અંતે મુખ. મુખમાં રહેશે કોણ? એકલો મ હલંત રહેશે. અને પછી સાનચ. અને પછી સાનચમાં કોણ રહેશે? સાનચમાં ઈતકરણ કર્યા પછી આ ન આખો, ન આખો એટલે આ ન રહેશે. એટલે વર્ધ પછી મ હલંત અને પછી આન. હવે જોડી દઈએ. આને મમાં લાવતા રહીએ એટલે વર્ધ માન. બહુ સહેલું થઈ ગયું છે. વર્ધ માન.
આ નામ બની ગયું, આ વર્ધમાન નામ બની ગયું, પ્રાતિપદિક બની ગઈ, સંજ્ઞા બની ગઈ. તો પાછું અહીંયા સૂત્ર લગાડવું હોય તો વર્ધમાન પ્રાતિપદિક બનાવવા માટે કૃત કૃત સમાસ સમાસાશ્ચ થી પહેલો કૃતથી યાની સાનજનો આનથી આ ધાતુમાંથી વર્ધ ધાતુમાંથી કારણ વિકરણ લગાવવો પડ્યો. કેમ? તો કે સાર્વધાતુક છે, સનિત સંજ્ઞા થનાર સાન જ છે. અને પછી આને મુક જે છે અદંત અંગમાં મુકનો આગમ કરવો પડશે. મુકનો પણ મુખ હોવાને કારણે આને મુક યાની મુકનો આગમ હોવાને કારણે કિત પ્રકારનો આગમ હોવાને કારણે પાછળ બેસે છે, અંગની પાછળ બેસે છે. અંગ એટલે ધાતુની પછી. અચ્છા, તો વર્ધમાન ન આખો ન આખો. હવે નામ બન્યા પછી આ પાછું નામ કેવું બની ગયું? વર્ધમાન ન અકારાંત બન્યું. અચ્છા, પ્રથમ એક વચનમાં શું અવજસ? તો શુંની પ્રક્રિયા આપણને ખબર છે, રામની જેમ. તો શુંની વિસર્ગ સુધી લઈ જવાનું છે. પેલામાં એવું નતું થયું, શત્રુમાં એવું નહીં થયું. ત્યાં તો ત હાલંત હતો, ગચ્છત. ત્યાં બી આપણે આગમ તો કર્યો જ હતો. કર્યો તો આગમ કે નહીં કર્યો? પ્રક્રિયા કરતા સર્વનામ સ્થાન સંજ્ઞક પ્રત્યય પરમાં હોય ત્યારે નુમનો આગમ કર્યો હતો, બરાબર ને? અને અહીંયા મુકનો આગમ છે. ઓકે, તો હવે ત્યાં પ્રક્રિયા કરતા તો આપણને પાછું લોપ થતો હતો આખું રૂપ બનાવતા, જો કે હજી ત્યાં નથી પહોંચ્યા આપણે. ઓકે, તો વર્ધમાનનો શું પ્રત્યય લગાવતા શુંની પ્રક્રિયા વિસર્ગ સુધી એ જાણીએ છીએ તો બની જાય છે વર્ધમાન. હવે આનો અર્થ શું કરીશું? આપણા માટે કામ તો મોટું એ છે ને. રૂપ તો બનાવી દીધું. વર્ધમાન વૃદ્ધ ધાતુનો અર્થ પેલા જાણીએ તો ખબર પડશે ને. વૃદ્ધિ પામવું, વધતા આમ કહીશું. કારણ કે વર્તમાન લટ છે, ક્રિયા પૂરી થતી નથી. અચ્છા, બીજો ધાતુ છે શોભ વત્તા મુખ, સાનચ મ અને પાછળ આન, શોભમાન. ત્યાં પણ રૂપ થઈ જશે શોભમાન. બધા રૂપો થશે છેક 21 શુભ પ્રત્યય लगाવીને પછી ચાલશે રૂપ. अच्छा, सानच प्रत्यय लगाने की साक्षात विधि यह है कि भवादि दिवादि तुदादि चुरादि 4 यानी अदंतांग गण के धातुओं का लट लकार आत्मनेपद, लट लकार आत्मनेपद प्रथम पुरुष से एक वचन का रूप लीजिए. तो कયું છે આપણી પાસે વર્તમાન લટનું આત્મનેપદનું પ્રથમ પુરુષ એક વચનનું रूप लीजिए. पहला तो प्रत्यय लઈએ, तो प्रत्यय तंग त છે પણ એમાં લટ લકાર શું કરી દઈએ છીએ? પિતાત્મને પદાનામ તેરે કરીએ છીએ. એટલે તે અહીંયા છે તે, એને હટાવીને, એ પ્રત્યયને હટાવીને પરસ્મય પદમાં કોને હટાવ્યો? પ્રથમ પુરુષ બહુવચનને હટાવ્યો, અંતિને અતિને. પણ અહીંયા ઊંધું, પેલાને હટાવવાનો, પેલા છેલ્લે હટાવવાનો. કેમ આવું થયું? આવું કેમ થયું? અજાદિ अपित. अच्छा, ते को हटाकर मान को जोड़ दीजिए, सीधू.
બીજી રીતે તે પ્રત્યેની જગ્યાએ જ આપણે માન કેમ? આમ તો આપણી પાસે આન છે સાનચનો, પણ આને મુખથી મુખનો આગમ કર્યો. આન તો પ્રત્યય છે સાનચનો, પણ સપ્તમી વિભક્તિમાં આને એટલે કે આન પરમાં હોય અદંત અંગમાં ત્યારે મુખનો આગમ કરવાનો. અને મુખને ક્યાં મૂકવાનો? અંગ પછી, કારણ કે આદ્યંતો ટકીતો, એટલે આપણે માન થયું. બાકી છે તો સાનચ માંથી આન, તો માન થઈ ગયું, આનનું માન થઈ ગયું. जो रूप बनेगा वह उस धातु का सानच प्रत्ययांत रूप होगा. यथा वर्धते. હવે આ રૂપ છે, આ વર્ધતે રૂપ વર્તમાને લટનું આત્માને પદનું પ્રથમ પુરુષ એક વચનનું વર્ધતે, તનું તે, તિતાત્માને પદાનામ ટેરે. વર્ધતેની જગ્યાએ આપણે તેની જગ્યાએ શું કરી દઈશું? વર્ધ એમને એમ જ રાખીશું, પણ તેની જગ્યાએ માન મૂકી દો. શું મૂકી દો? તેને હટાવીને માન મૂકી દો, તો બની જાય વર્ધમાન. વિસર્ગ લાવ્યા છે એ તો શું લગાવીને લાવ્યા છે? શુભ લગાવીને લાવ્યા છે. એટલે વર્ધતેનું વર્ધમાન, પ્રકાશતે તે, તેને હટાવીને માન મૂકી દો, પ્રકાશમાન. શોભતેમાં તેની જગ્યાએ માન મૂકી દો, શોભમાન. જાયતેમાં પણ તેની જગ્યાએ માન મૂકી દો, જાયમાન. તુદતે તુદમાન. આવું ક્યાં થશે? તો કે અદંત અંગમાં જ આવું થશે. પરસ્મય પદી ધાતુઓમાં અદંત અંગના તો 1700 છે, પણ બધા આત્માને પદી નથી. ઉભયપદીમાં ગણીશું તો પાછા એમાં માત્ર આત્માને પદને સ્વીકારીશું, પરસ્મય પદને નહીં સ્વીકારીએ. પરસ્મય પેલામાં જતો રહેશે, શત્રુમાં જતો રહેશે, અતમાં જતો રહેશે. ઓકે, આગળ અદંત અને હવે અનદંત. અદંતની વાત પૂરી થઈ. તેની જગ્યાએ શું કરી દઈશું? માન કરી દઈશું. આનને માન, આને મુખથી. ओके. अनदंत अंगों में सानच प्रत्यय लगाने की विधि. પેલામાં અદંત હતો, હવે અનદંત. અદંત અનદંત ખબર પડે છે ને, જાણીએ છીએ. અનદંતમાં 6 ગણ છે, પણ 230 જ ધાતુ. ગણ તો 6 છે. ઔપદેશિક અવસ્થામાં 230 જ છે. જ્યાં અંતે અ નથી એમાં, એવા અંગમાં, કારણ કે વિકરણ તો લગાવવું જ પડશે સાર્વધાતુક હોવાને કારણે, સાનચ છે એટલે. તો સાનચમાં તો આન જ રહેશે. अच्छा, जब धातुओं से शप, शपમાં સ્યન, આ 4 નહીં લાગે એની વાત છે. 4, 1, 4, 6 અને 10 એના માટે કહ્યું છે. સપ, સ્યન, સ. કોઈ રહ્યું? 3 પ્રમાણિત છે, બાકી સપ્ત 2 જગ્યાએ, કારણ કે 10માં પણ સપ જ છે, એટલે સપ 2 વાર, સ્યન 4 અને સ તુદાદી 6. ઓકે. विकर्ण नहीं लगते, कारण के अनदंतनी बात है. तब धातु विकर्ण के संयोग से बना हुआ अंग अनदंत ही होंगे, जानिए छे. अनदंत अंगों को तो मुख का आगम हो नहीं सकता. હવે નહીં આગમ કરવાનો, આને મુખ નહીં લગાવવાનું. ક્યાં? અનદંતમાં. અદંતમાં આને મુખ લગાવવાનું છે, यानी મુખનો આગમ કરવાનો છે. મુખનો આગમ માત્ર મ અને અંગની પછી, કારણ કે આદ્યંતો ટકી તો અંતે લાગશે. પણ અનદંત અંગમાં यानी 230 6 ગણના ધાતુઓને આત્માને, એમાં પાછા આત્માને પદી લઈશું ને,
એમાં માત્ર આત્મનેપદી. તો ત્યાં આને મુક નહીં લગાવવાનું, વાર્તા પૂરી થઈ ગઈ. मुख का आगम हो नहीं सकता, अतः धातु अतः विकरण को जोड़कर बने हुए इन अनदंत अंग में सानच बराबर आन. એમાં માન કરવાનું રહ્યું નહીં. હવે આનની જગ્યાએ માન થઈ ગયું હતું મુખ, પણ હવે મુખ નહીં થાય, પણ मान नहीं થાય, પણ आन જ રહેશે. प्रत्यय को उसी प्रकार लगाए जिस प्रकार इस अंग में आपने लट लकार का હવે અહીંયા બદલાઈ ગયું. વર્તમાન લટમાં લકારમાં જે પ્રત્યય હતો પેલામાં આને મુક યાની ત્યાં આપણે તેની જગ્યાએ લગાવતા હતા, એટલે કે પ્રથમ પુરુષ એક વચન. હવે ક્યાં લગાવીશું આને? અનદંતમાં પ્રત્યય કયા પ્રત્યયની જગ્યાએ લગાવીશું? તેની જગ્યાએ હટાવીને નહીં, પણ હવે आन प्रत्यय को उसी प्रकार लगाए जिस प्रकार इस अंग में आपने लट लकार का आते प्रत्यय लगाया था. પણ એ લકારની વાત આતે, તો આતે ક્યાં આવે? આતે અને આથે, પણ એની જગ્યાએ આતે પ્રથમ પુરુષ દ્વિવચન. એની જગ્યાએ आते यह अजादी अपित सार्वधातुक प्रत्यय है और सानच मां आन यह भी अजादी अपित सार्वधातुक प्रत्यय. બંને સરખા સરખાને एक जगह लागશે. अतः अनदंत अंगों का आते प्रत्यय का बना हुआ रूप लेकर उससे आते को हटा दीजिए और आन को जोड़ दीजिए, तो जो रूप बनेगा वह धातु का सानच प्रत्ययांत रूप होगा. બંનેમાં વાત એટલી છે કે અદંત હોય તો આને મુખથી આગમ થશે મુખનો, અને માન થઈ જશે આનમાંથી. અને અનદંત હશે યાની 6 ગણના ધાતુઓ હશે અને આત્મનેપદી હશે, તો ત્યાં આને મુખ નહીં કરવાનું, સીધું લગાવી દેવાનું છે. પણ બીજી રીતે કહીએ તો તેની જગ્યાએ આતે, આતે આમય અનદંત છે. આપણી પાસે અદંત, અનદંત અને અભ્યસ્ત અંગના પ્રત્યયો બરાબર છે. તો અનદંતમાં જ પ્રત્યય આતે છે, તો એની જગ્યાએ આન. તો ઉદાહરણ નીચે છે. ચિન્વાતે, આ વર્તમાન લટનું છે, આતે લગાવીને પ્રથમ પુરુષ દ્વિવચન. એની જગ્યાએ આન લગાવી દો. કોની જગ્યાએ? તો કે આતેની જગ્યાએ. આતેની જગ્યાએ તો બની જાય છે ચિન્વાન, ચિન્વાન આન. કુર્વાતે, કુર્વાણ. આ પાછળ વિસર્ગ છે તો શુભ પ્રત્યય લાગીને યાની પ્રાતિપદિકને લાગી જશે, કારણ કે બની જાય છે નામ. ચિન્વાન, કુર્વાણ, ક્રીણિતે, ક્રીણાન, આ બધા 1, 4, 6, 10 સિવાયના છે ગણ. સયાતે, સયાન, રુંધાતે 7મો, રુંધાન. બધામાં આન આન કરી દો. માનની જગ્યાએ અદંત હોય તો માન અને અનદંત હોય તો આન. આને મુક નહીં. દદાતે, દદાન, મીમાતે, મીમાન. શાનચ अंत, शानजंत, शानच अंत. शब्दों के स्त्रीलिंग बनाने की विधि आ બહુ ઓછું નાનું છે એટલે એક જ પ્રત્યય લગાવવાનો છે એટલે ખ્યાલ આવે, પણ આપણે રૂપ નહીં બનાવવાના, રૂપ નહીં બનાવવાના, કારણ કે એક જ પ્રત્યય લગાવીને આવા શાનચ પ્રત્યયમાં જો સ્ત્રીલિંગના રૂપ બનાવવા હોય તો કેવી રીતે બને, ત્રણેય લિંગોમાં બનાવવા હોય તો કેવી રીતે બને, એની એક સરળ રીત અહીંયા આપી દીધી છે શોર્ટમાં. આવડે એવી છે, પણ બધા રૂપો આપણે નહીં ચલાવ્યા કે ચલાવવાના. અજાદી આ પણ ક્યાંક આપણે જોયું છે 4, 1, 4. અજાદી અતષ્ટાપ 4, 1, 4, 4, 1, 4. અજાદી અદંત, आदि में अच, अदंत. प्रातिपदिकों से स्त्रीत्व की विवक्षा में टाप प्रत्यय होता है. 3 છે એમાંથી ટાપમાં આપ જ રહેશે, પય જતો રહેશે, ખાલી આ જ રહેશે.
ટય જતો રહેશે, ખાલી આ જ રહેશે. શાનચ પ્રત્યય અદંત है अतः सारे सानजंत सानच अंत प्रातिपदिकों से स्त्रीत्व की विवक्षा में टाप प्रत्यय ही लगेगा. તો વર્ધમાન છે તો એમાં આપણે ખાલી ટાપમાં આ રહેશે, ઈતકરણ કરતા ટાપમાં આ રહેશે. કેવી રીતે પદ જાણીએ છીએ હલંત્યમ, પણ ટ કયા સૂત્રથી જશે? છૂટું સૂત્રથી સર. છૂટું. બરાબર છે. એટલે રહ્યો આ. તો હવે શું કરીશું કે પાછળ આ જ જોડી દો સ્ત્રીલિંગ બનાવવા માટે ટાપો પ્રત્યય લગાવીને. પણ સૂત્ર આ છે, અજાદ્ય તષ્ટાપ. અજાદ્ય તષ્ટાપ થી ટાપ પ્રત્યય લગાવી ટાપમાં માત્ર આ રહેશે. એટલે ધારો કે વર્ધમાન છે, વર્ધમાન છે નાખો તો એની પાછળ આ ટાપનો આ લગાવી દો, વર્ધમાન વત્તા આ વત્તા આ બરાબર આ જ વર્ધમાના. આ સ્ત્રીલિંગ બની ગઈ, વર્ધમાના સ્ત્રીલિંગ બની ગઈ. એ રીતે બધામાં ચોરયમાણ આ 10મા ગણમાં તો ચોરયમાણા થઈ જશે, આ લગાવી દઈએ ટાપનો. જાયમાન ટાપનો આ લગાવી દઈએ, જાયમાના થઈ જશે. અને પછી એમના રૂપો કેવી રીતે ચાલશે એ પછી નીચે આવે છે, શોર્ટમાં છે. તો બધામાં આ લગાવી દો તો સ્ત્રીલિંગ બની જશે ટાપ લગાવીને. પણ આવું ક્યાં બનશે? સાનચમાં જ બનશે, એ ધ્યાન રાખવું. બાકીના પેલા જે ઓરિજિનલ જે છે અને એમાં બનાવવા જઈશું તો એમાં નહીં થાય. ક્યાં ક્યાં થશે એ સ્ત્રી પ્રત્યયમાં એ પ્રકરણમાં જાણીશું. પણ એનો જ એક ભાગ રૂપે આપણને અહીંયા ટાપ ક્યાં લગાવીશું એની આ સ્પષ્ટતા થઈ ગઈ. અચ્છા, તો બધામાં આ લગાવી દો અને પછી એના રૂપો કેવા બને છે ત્રણેય લિંગોમાં. સારે શાનચ પ્રત્યાંતો કી કારક રચના. ત્રણની વાત હવે થઈ જશે આમાં. ક્યાં શાનચ નહીં જો માત્ર, એટલે કે માન અને આન. अच्छा, सानज प्रत्ययांत वर्धमान के रूप पुल्लिंग में राम के समान ले चलेंगे. હવે સહેલું થઈ ગયું, હવે સહેલું થઈ ગયું. રામ આપણે જઈ ગયા છે તો સાનચ લગાવીને વર્ધમાન જે બન્યું માન યાની આને મુખ અને વર્ધમાન કર્યું તો પછી બાકીના રૂપો રામ પ્રમાણે જવા દો. પૂરું થઈ ગયું હવે ત્યાં સાનચ માટે. अच्छा, सानच प्रत्यान वर्धमान के रूप नपुंसकलिंग में ये पण सहेलू થઈ ગયું. વન વનમ વને વનાની વનમ વને વનાની પછી બધા રામ પ્રમાણે તૃતીયાથી. તો ત્યાં સોલ્યુશન આવી ગયું. અને અહીંયા સોલ્યુશન આવે એવું છે, સાનચ પ્રત્યાન વર્ધમાન મેં ટાપ યાની આ સ્ત્રીલિંગ બનાવવા માટે વર્ધમાના થઈ ગયું. અને પછી એના રૂપ કેવા બનશે? રમા છે, માલા છે, આકારાંત પ્રમાણે બનશે. તો આ ત્રણમાં સાવ સહેલું થઈ ગયું. સાનચ પ્રત્યય લગાવીને પ્રાતિપદિક બન્યા પછી પુલ્લિંગ હોય તો રામ પ્રમાણે, નપુંસકલિંગ હોય તો વન પ્રમાણે અને સ્ત્રીલિંગ હોય તો રમા યા માલા પ્રમાણે, ટૂંકમાં આકારાંત પ્રમાણે. તો આ રીતે આપણો શત્રુ અને શાનચ ખાલી નામકરણ હોય અત્યારે તો રૂપ નહીં ચલાવતા, શુપ નહીં ચલાવતા. તો આ બંનેથી આપણને એ જાણવા મળ્યું કે શત્રુ જે છે પરસ્મયપદી વર્તમાન લટમાં અથવા આમાં છે ભવિષ્યમાં છે. પછી હેતુ ને બધું નાનું છે પણ એ બધું જવા દઈએ તો અથ કઈ જગ્યાએ લાગે છે? અંતિ અને અતિ પરસ્મયપદી ધાતુઓને જ અત લાગશે, યાની શત્રુ. અને શાનચમાં માન અથવા તો આન. માન ક્યારે લાગે? આને મુખ યાની અદંત અંગ યાની 1700 ધાતુ. અને અનદંતમાં આને મુખ નહીં લાગે અને માત્ર આન જ રહેશે. અને આ સિદ્ધ થયા પછી, આટલું સિદ્ધ થયા પછી જે નામ બની ગયા, અને નામ બની ગયા પછી
આ સાન જ બહુ સહેલો થઈ ગયો. પુલ્લિંગ હોય તો રામની જેમ, નપુંસકલિંગ હોય તો વનની જેમ, અને સ્ત્રીલિંગ હોય તો માલા, રમા, આકારાંતની જેમ. પણ એ સાધવા માટે ટાપ લગાવવો પડશે. બરાબર છે. પેલામાં શત્રુમાં અતમાં જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે એ ધ્યાન રાખવું પડશે કે આટલા પ્રત્યયોને આગમ કરવો પડશે અને બાકીનાને આગમ નહીં થાય. એ થોડું આવશે. આમાં તો એ નીકળી ગયું. આમાં તો એક સૂત્ર આવ્યું, એની આગમ કર્યો અને એકમાં આગમ નહીં કરો. અદંતમાં આગમ કરો અને અનદંતમાં આગમની જરૂર નથી. તો શત્રુ અને શાન જ કૃત પ્રત્યય લગાવીને પ્રાતિપદિક કેવી રીતે બને છે, અને પ્રાતિપદિક બન્યા પછી શુકના પ્રત્યયોથી આગળ રૂપો બનશે. 9 માંથી આપણે 2 ઓછા કરી દીધા, શત્રુ અને શાન જ. બરાબર છે. બંને એક જ લકારમાં વર્તમાન લટમાં જ વપરાઈ રહ્યા છે. એમાં 2 જોડિયા છે પણ એ અર્ધાતુકમાં જતા રહ્યા છે. શત્રુને કોશુ, સાનચ ને કાનચ. આ પણ લકાર તો આનો જ છે. ક્લિયર? તો અહીંયા આપણે નામકરણ માટે, ખાલી નામકરણ માટે કૃત પ્રત્યય ધાતુમાંથી કૃત પ્રત્યય લગાવીએ ત્યારે એ નામ બનાવી દે છે. બરાબર છે. સંસ્કૃતની ગમત, કુદરતે કેટલાકને બનાવ્યું છે. ભમરી ઈયળને ભમરી બનાવી દે છે. ખ્યાલ છે ને? પણ સંસ્કૃત વાળા તો બધું બનાવી દે છે. પુલ્લિંગ એ બનાવે, નપુંસકલિંગ એ બનાવે, સ્ત્રીલિંગ એ બનાવે ને ધાતુને ક્રિયાને નામ બનાવે ને નામને ધાતુ એ બનાવશે. બંને બાજુ. બરાબર ને? સનાદી લગાવીએ નામને તો ધાતુ બની જશે. ધાતુને પણ સનાદી લગાવીએ તો ધાતુ નહીં ધાતુ બની જશે. અને ધાતુને કૃત લગાવીએ ત્યારે નામ બની જશે. નામનો નામ બનાવવું હોય તો તદ્ધિત છે. કુંતા પરથી કૌંતેય. એટલે હજી તો શરૂઆત જ છે આપણી. હજી શરૂઆત જ છે. સમાસ જ્યાં સુધી નહીં પૂરો થાય, સમાસની પહેલા ઘણું બધું છે. હજી આ ધાતુ કઈ જતા રહેશે, સારો ધાતુ કઈ જતા રહેશે, સુપય પૂરા થઈ જશે, યાની વિભક્તિ કારક આવશે, ત્યારે સમાસનો વારો આવશે સંપૂર્ણ. ત્યારે કઈક ખબર પડશે કે હવે કંઈક જાણીએ. ત્યાં સુધી હજી કંઈક બાકી છે. ઓકે. ચાલ ધાતુ જ ના હોય તો કોઈ માથાકૂટ જ ના હોય. દરેક આ સૃષ્ટિમાં જે કંઈ બન્યું છે એ ક્રિયા વગર નથી બન્યું. આપણો જન્મ જ્યારે પિંડ હતો, પિંડ, ત્યારે એ પણ ધાતુ છે. ધાતુ છે. સમગ્ર સૃષ્ટિની રચના થઈ એ પણ કંઈક ક્રિયાથી થઈ છે. કંઈક ક્રિયાથી થઈ છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. એ જો કે વ્યાકરણ બધું શીખવાડશે. વ્યાકરણ બધું શીખવાડશે. વેદાંતે શીખવાડશે. બધું એટલે બધું આવી ગયું. એમાં પછી કશું બાકી રહેતું નથી. ઓકે, આટલે સુધી ક્લિયર? શત્રુ શાન જ, શત્રુ શાન જ, અથ અને માન અને આન. આમાંથી આન બાન. વલોવીને આટલું જ કાઢ્યું નહીં? દૂધને વલોવવાથી ઘી નીકળે, પછી ત્યાં વાર્તા પૂરી થઈ ગઈ. એમ અહીંયા 2 માંથી કાઢ્યું ત્યારે શું નીકળ્યું? શત્રુમાંથી અત નીકળ્યો અને શાનચ માંથી 2 નીકળ્યા. એ 2 એક તો આગમથી, બાકી તો આન જ નીકળે છે.
માન અને આન. માન ક્યારે? આને મુખ લગાવીએ ત્યારે. પણ આને મુખ ક્યારે લગાવવાનો? અદંત અંગ હોય તો, યાની 1 4 6 10 ગણના ધાતુઓ હોય તો. બાકીના 230 છે અનદંત છે, ત્યારે સીધો માન, આને મુખ નહીં. અને પછી સુખના પ્રત્યયો આવશે. સાથે સાથે ત્રણેય લિંગોમાં ચાલે. પુલ્લિંગ હોય તો રામ પ્રમાણે, નપુંસકલિંગ હોય તો વન પ્રમાણે, અને સ્ત્રીલિંગ હોય તો રમા પ્રમા. ટાપ લગાવીને રમાયા માલા. સીધું થઈ ગયું. એટલે સરળ રૂપો જે બની રહ્યા છે એમાં જ આ કરીએ છીએ. ક્લિયર? 9 માંથી 2 પણ સર વખત. હા, એ બોલો. સર બંને પ્રત્યય લગાવવા માટે આપણે ધાતુને ઓળખવો પડે ને, હા, કે બિલકુલ. પરસ્મૈપદી છે કે એ તો જો આપણે એના મૂળ અવસ્થા ના હોય તો આપણને ખ્યાલ જ ના આવે. બિલકુલ. હવે એના માટે આપણી પાસે રસ્તો એક જ છે. 1930 જે છે એ 1930 ને સસ્વર, યાની ઔપદેશિક અવસ્થા, ઉપદેશ અવસ્થા. હા, પછી આ પૂરું થશે ને ત્યારે એની બી જરૂર નહીં પડે. કેમ? તો કે ત્રણેય ઉદાત્ત અનુદાત્ત સ્વરિતને કેવી રીતે લાવવા એ બધું આમાંથી જ નીકળશે પાછું. જેમ કે આપણા સૂત્રોમાં આવ્યું છે આદિ ઉદાત્ત છે, તો એ આપોઆપ પછી એ ખબર પડી જાય. ના હોય તો બી, પણ હાલતો નથી. એટલે ઉપદેશ અવસ્થાના ધાતુ અત્યારે યાદ રાખવા જરૂરી છે. અને જ્યારે બધું પૂરું થશે ત્યારે એની એ જરૂર નહીં પડે યાદ રાખવાની. કેમ? તો કે એને પ્રત્યય કયો લાગી રહ્યો છે? તો કે એ પ્રત્યય પ્રમાણે આગલો કોણ છે ને પાછળ કોણ છે ને વચ્ચે કોણ છે, ઉદાત્ત છે કે અનુદાત્ત છે કે સ્વરિત છે. અનુદાત્ત શુક પિત્તો. વિક્રમ, ઠંડી લાગે છે? હા સાહેબ, ઠંડી બરાબર નહીં છે રાધનપુરમાં. બરાબર છે. જરૂરી પણ છે ને. હા, જરૂરી પણ છે. મોલ પણ સારો, ખેતી માટે સારું. બરાબર છે. ખરી વાત છે. આ બ્રહ્માંડમાં અમુક પ્રદેશ એવો પડ્યો છે આ જગતમાં કે કાંઈ 12 માસ ઠંડી હોય, પછી માણસને ગરમ થવું પડે. નહીં તો હિમાલય. હા, એ તો હિમાલય. આપણે અહીંયા પણ અમુક દેશ એવા છે કે સાવ ઠંડા છે કાયમના માટેના. તો ત્યાં ચામડીને નુકસાન થાય છે. આપણી પાસે બધી ઋતુ અનુકૂળ છે, પાકે અનુકૂળ છે, પણ પ્રદૂષિત થાય એટલે પછી બધું બગડે છે. ખરી વાત છે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. કાલે 9 વાગે પાછા. અચ્છા, 12 ક્રિકેટ ટીમ થઈ ગઈ ને મારી સાથે. વિક્રમ, સુરેશ, જ્યોત્સના, નંદની, પાયલ, પલક ના વધી ગયા. 12ની જગ્યાએ એક અવેજી છે. 2 અવેજી આમ હોત, પણ પીના જોડે નહીં અવેજી. જગદીશ પીના, પ્રહલાદ રાઠોડ, હેતલ ને મેડમ રવિન્દ્ર. ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. હવે નિરાતે ઊંઘી જાઓ. બે ગોદડા ઉડી. શુભરાત્રી. શુભરાત્રિ. શુભરાત્રી. શુભરાત્રિ. શુભ હા.